બાજુ કર અરે જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે સવારમાં હોય છે એટલે મને ખુશ ખબર મળી ગઈ. પહેલાં મારે રીલ શૂટ કરવા જવાનું છે તે મેં રીલ શૂટ કરી દેમ. તો ચાલો તો ગાઈસ હાલમાં આવી લાગ્યા છે મેં બેકગ્રાઉન્ડ પર ડેલી રીલ શૂટ કરું ત્યાં. અહીંયા મારે ગણપતિ બાપાની રીલ શૂટ કરવાની છે એ મેં શૂટ કરી લેમ. મતલબ કે આગમન થવાનું છે એની રીલ બનાવવાની છે, બનાવી લેમ પહેલાં. ગાઈસ અત્યારે આવી લાગ્યા છે વલસાડ ટી શર્ટ લેવા માટે. બહુ મહેનત કરો પછી ટી શર્ટ મળી શું કે ફરી ફરીને ભૂખ બોલાઈ ગઈ. રાજારાના વડાપાઉં ખાઈ લે. 15-20 વર્ષ પછી મેં કલ્યાણી બાગમાં આવ્યા એવું લાગે ગાઈસ. બહુ ઘણા વર્ષ પછી આવ્યો અહીંયા જોવા માટે. મારું વલસાડનું ફેમસ કલ્યાણી બાગ અત્યારે હાલમાં કેવું છે તો આ ટાઈપ થઈ ગયું છે ગાઈસ. જંગલ જંગલ આ જો ને. એમાં એવું થયું ગાઈસ, કપડાં ફિટિંગ કરવા આપી આવ્યા ને ત્યાં કપડાં ફિટિંગ કરાવવા માટે અમને 1.5 કલાક પછી આવવા કીધું. એટલે હવે ટાઈમ પાસ કાં કરીએ એટલે અહીંયા બેસી લે પછી જાય. ગાર્ડનમાં અમને જરાક વાર બી નહીં ગયું એટલે આવી લઈ ગયા અહીંયા સ્ટુડિયો 7માં. તો જ્યારે બિલ્ડિંગનું કામ ચાલ્યા કરે અહીંયા. હવે ફર્સ્ટ ફ્લોર પર કાઢી જવાય. પેલા રસ્તો છે રાણી જવાનો. ઓકે ગાઈસ ગલત આવી લઈ ગયા. ગાર્ડનમાં જરાક બી નહીં ગઈ, પસંદ નહીં આવ્યો, કંટાળા આવ્યો એટલે નીકળી આવ્યો અમે તો. દાઢી કરાવવાની હતી અને એને અચાનક યાદ આવ્યું કે મારે દાઢી કરાવવાની છે એમ એટલે દાઢી કરાવવા નીકળી આવ્યો. એવી હું બોલો મારી ગાઈસ સેવિંગ કરાવાય. સેવિંગ પરફેક્ટ કલાઈ ગઈ ટી સર માપી લે ને ખાલી. દાઢી ગાઈસ કેટલી મસ્ત કરી જો ને એની. ઉપર જની ઉપર જની બહુ ભીડ આજે તો રક્ષાબંધન નજીક ને એટલે. આ ગણનારું પાસ કરવા સારું છે ને એક્સ્ટ્રા ખાવાનું ખાઈને આવવા પડે. રેગ્યુલર ખાતા એટલે પહોંચી જાય પેલું ગુટકા એટલા મરાવે છે અહીંયા. ટ્રક ફસી ગયેલી કાદવમાં આવી ગયું. આટા નહીં નીકળે બોલ. કાદવમાં ફસી ગયેલી. ચોકલેટ આપો ને. આ કેટલા વાળી? 50 રૂપિયા વાળી. બીજી કોઈ કેટલા ને? મારા ફોલોઅર મળી ગયા મને. ગાઈસ આજની ખુશી છે ને કઈ અલગ જ છે. મારી કોઈ બેન નથી એટલે મને એક બેન રાખડી બાંધવા આવે છે. તમને બતાવું કોણ છે. બેન ની હોય ને તેને ખબર પડે આ ખુશી હું છે તે. કઈ હરખ જ કઈ અલગ. રક્ષાબંધન બી નજીક છે, કાલ પરમ દિવસ જ છે. કેમ છો? મજામાં. તમે કેમ છો? બાય કરો. રક્ષાબંધનની પહેલી રાખેલી. કાજુ કતરી ગાઈસ આ લોકો જ બધા ખાઈ ચાલ્યા. મને આપની પિંચુ કઈ કરવાનો. પિંચુ આખી બાજુ કર. અરે આ કેવી રીતના આવડ્યું તને?
તે કાજુ કતરી ખાધી આપની કોણ છે ને ફાઇનલી ગાઈસ આવી ગયો ખાવાનું બનતું છે ચોખા બનતા છે અને આમાં છે કંટોલાનું શાક ને મારી મમ્મીને કંઈ વાસણ માંચી છે હા મમ્મી સેવડો ગાઈસ આજે કંઈક કંટોલા ખાવાનું આજે ચહેરા પર કંઈક ખુશી જ અલગ છે કારણ કે એક બેન આવીને દૂધ થઈને મને રાખડી બાંધી ગઈ મારી તો બેન નહીં મળે ગાઈસ એટલે મને અલગ જ એક ખુશી થાય આજે મારી પોતાની બેન કહી શકો મેં થેન્ક્સ ફોર વોચિંગ ડેલી વ્લોગ જોવાનું પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય